ગુડ મોર્નિંગ, જય માતા દર્શક મિત્રો. આજે આપણે બ્લોગ ઉતારશું અને ડેલી ઉતારશું. તો આપણે પંદરાવાળી બસમાં બેસી ગયા અને પંદરાવાળી બસ છે અને જાય છે કોડીનાર મેરેજમાં. તો વ્લોગમાં બન્યા રહેજો. આખા કોડીનારના વ્લોગ હું લગ્ન બતાડીશ. જય માતાજી. જય માતાજી દર્શક મિત્રો. આપણે આવી ગયા છે કોડીનાર અને આ પાછળ એક બાગ છે કોડીનારનો સ્વામી વિવેકાનંદ બાગ. અને આને કહેવાય છારા જાપા. છારા જાપા છે ને અહીંથી આપણે જાશું છારા ગામ. તો અહીંથી આપણા મામાનું ગામ છે, મારા બાપુજીના મામા અને મારા મામા છારા. તો રાજકોટની વસ્તી છે વધારે. અને ત્યાં એક બંદરનું પણ આયોજન થઈ રહ્યું છે. બંદર એ મોટું બને છે છારાનું. તો હવે આપણે જઈએ છારા. પણ એક તકલીફની વાત એ છે કે અહીંયા વાહનની બહુ તકલીફ છે. અહીંયા છકડો અથવા ક્યાંક રિક્ષા મળે તો સારું કહેવાય. ભાઈ કંઈ વાહન મળતું નથી. એટલે એટલા વર્ષો થઈ ગયા પણ હજી કંઈ સુવિધા એવી છે નહીં. તો હવે કોઈ વાહન મળી જાય તો આપણે જઈએ. હેલો ગાઈસ, આપણે મળી ગઈ છે પ્યાગો રિક્ષા અને હવે આપણે નીકળી ગયા છે છારા લગ્ન માટે. અને હવે આપણે જોતા જઈએ અહીંનો નજારો વ્યૂ. તો તમને દેખાડીશ કે ઘઉં અને નારિયેળી રોડ ઉપર નારિયેળી આપણે ત્યાં જોવા પણ નથી મળતી. અને આ એક નાનકડા મકાન છે અને અહીંથી તમે જોઈ શકો કે ડ્રેગન ફ્રૂટ. વાવ, આ ડ્રેગન ફ્રૂટ છે અને કોડીનારમાં ડ્રેગન ફ્રૂટ થવા બહુ અશક્ય છે. આપણે જોયા ડ્રેગન ફ્રૂટ. અને હવે આપણે ગામ તરફ જઈ રહ્યા છે. તો આ જોઈ શકો નારિયેળી ઉત્પાદન, વેરાવળ, કોડીનાર, ચોરવાડ, કેળાના પણ તમે જોયો બાગ છે. તો સરસ મજાની એક હિલ કહેવાય કે નાની એવી નદી છે. ગાઈસ, તો આપણે પહોંચી ગયા છે ઘરે અને હવે આપણે લગ્નમાં જઈએ. તો ગાઈસ, દાંડિયા રમી હવે થાકી ગયા ને હવે આપણે કહેવાય કે વરરાજાએ નાસ્તાનો પ્રોગ્રામ રાખ્યો છે. તો આપણે નાસ્તો કરીએ અને વાવ સરસ મજાના ગરમા ગરમ વણેલા ગાંઠિયા. અને તમે જોઈ શકો કે ગાંઠિયામાં એટલી ભીડ છે છતાં પણ આ ભાઈની કારીગરી એટલી મસ્ત છે કે જેની ફટાફટ ઓછામાં ઓછા 150 થી 200 લોકોના ગાંઠિયા ફટાફટ બને. તમે જોયો કોઈ સ્પીડ. તો આ ગાંઠિયા બનાવે છે ભાઈ અને ફટાફટ અહીંથી 100, 200, 500 ગ્રામ ફટાફટ ઉપાડવા માંડ્યા છે.